ઈનો કે સોડા એડ કર્યા વગર મેથીથી ભરપૂર એવા ગ્રીન મુઠિયા આજે આપણે બનાવીશું. દાંત વગરના પણ ખાઈ શકે એવા એકદમ સોફ્ટ મુઠિયા આજે બનાવીશું, જે તમે દહીં સાથે, ચા સાથે, સવારે નાસ્તામાં કે સાંજે ગરમા ગરમ બનાવી શકો છો. તો એના માટે મેં અત્યારે મેથી અને ધાણા ભાજી એને સમારી સાફ કરી લીધી છે. તો એના માટે મેં અત્યારે 1 કપ મેથીની ભાજી લીધી છે ફ્રેશ, અને સાથે 1 કપ ધાણા ભાજી લીધી છે. મેં અત્યારે ધાણા ભાજી લીધી છે. તમે પાલક લેવી હોય તો લઈ શકો છો. પાલક લેવી હોય તો 1 કપ લઈ લેવાની, એ પણ બહુ મસ્ત લાગશે. આ બેવને માટી હોય છે એટલા માટે મેં સરસ 2 પાણીથી ધોઈ લીધી છે અને પાણી બધું નિતારી લેવાનું છે. હવે એને સાઈડમાં મૂકીને એક પેસ્ટ બનાવીશું. તો અત્યારે આપણે 8-10 કળી લસણ લઈ લેશું. તમારી પાસે લીલું લસણ હોય તો લઈ શકો છો. ત્યાર પછી મેં 1 તીખી મરચી લીધી છે. તમને તીખાશ ગમે એ પ્રમાણે મરચાં લેવાના. આમાં આપણે લાલ મરચું નથી લેવાના, લીલા મસાલાથી જ તીખાશ આપવાની છે. ત્યાર પછી એક મોટો ટુકડો આદુનો લેવાનો છે. આદુ લસણનું પ્રમાણ આની અંદર સરખું રાખવાનું છે. હવે આ બધી વસ્તુને ક્રશ કરી અને પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તમારી પાસે તૈયાર પેસ્ટ હોય આદુ લસણની તો એ લઈ શકો છો. હવે એક બાઉલની અંદર આપણે જે ધોયેલી મેથી અને કોથમીર છે એ લઈ લેવાની છે. આ રીતે ઉપરથી લેવાની એટલે એમાં નીચે માટી કે પાણીનો ભાગ હોય તો એ રહી જાય, એ આની અંદર ના આવે. હવે આપણે આની અંદર આપણી જે વાટેલી અત્યારે પેસ્ટ છે આદુ લસણની એ લેવાની છે. 1 મોટી ચમચી જેટલી આપણે આદુ લસણની પેસ્ટ લઈએ છીએ. ત્યાર પછી આપણે આની અંદર મીઠું લેવાના છે, કે જેથી આ ભાજીમાં મીઠું કોન્ટેક્ટમાં આવે એટલે એનું પાણી છૂટે, એમાં જ આપણો લોટ છે એ બંધાય સરસ એટલા માટે. તો અત્યારે સ્વાદ પ્રમાણે આખું મુઠિયાના ભાગનું મીઠું લઈ લીધું છે. અડધી ચમચી મેં હળદર લીધી છે. ત્યાર પછી ધાણા જીરું લેવાનું છે. ધાણા જીરુંનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, એનાથી આમાં બહુ મસ્ત સ્વાદ આવે છે. એટલે 1 મોટી ચમચી મેં ધાણા જીરું પાવડર લીધું છે. ત્યાર પછી હિંગ લેવાની છે. 5 ચમચી જેટલી હિંગ લેવાની છે. 2 ચમચી તેલનું મોણ લેવાનું છે. 2 મોટી ચમચી જેટલું લેવાનું તેલનું મોણ. આમાં આપણે સોડા કે ઈનો કે કંઈ જ એડ નથી કરવાના, એટલે મોણ લેવાનું, એ નહીંતર આ ડ્રાય થશે. હવે આપણે આની અંદર મીડિયમ એવું દહીં લેવાનું છે. મીડિયમ ખાટું ફ્રેશ દહીં હોય એ લેવાનું છે. એકદમ મોડું ના હોવું જોઈએ, થોડુંક ખટાશ હશે ને તો સરસ સ્વાદ આવશે. અને આ 2 ચમચી અત્યારે મેં દહીં લઈ અને બધું મિક્સ કરી લીધું છે. અને હવે લોટ લેશું. તો આ રીતે મેં નાની વાટકીથી 1 વાટકી મેં ભાખરીનો લોટ લીધો છે. આની સાથે જ અડધી વાટકી બાજરાનો લોટ અને અડધી વાટકી ચણાનો. જો માપથી જોઈએ તો અડધો કપ ભાખરીનો લોટ, 1/4 કપ બાજરીનો લોટ અને 1/4 કપ બેસન જે ચણાનો લોટ લીધો છે. અહીંયા તમે જો રોટલીનો લોટ લેવો હોય તો લઈ શકો છો, તો તમારે દહીંનું પ્રમાણ થોડુંક ઓછું જોશે. અત્યારે ભાખરીનો લોટ લઈએ છીએ એટલે એમાં થોડુંક મોઇશ્ચર વધારે જોઈએ. પાણી આપણે આમાં નથી એડ કરવાના. હવે આ બધું મિશ્રણ એક વખત કરી લેવાનું છે સરસ. આમાં તમારે જોઈ લેવાનું કે આમાં કેટલું લિક્વિડની જરૂર પડે. જો તમારે પાણી લેવું હોય તો લઈ શકો છો, તો તમારે અડધું લીંબુ આની અંદર નીચોવી દેવાનું. હવે મેં ગોળ હું ભૂલી ગઈ હતી એટલે અત્યારે લઉં છું. 1 મોટી ચમચી આ રીતે ગોળ લેવાનો છે. પહેલાં ભાજી સાથે જ લઈ લેવાનો એટલે મિક્સ થઈ જાય. ને ખાંડ લેવી હોય તો લઈ શકો છો. ગુજરાતી દરેક ફરસાણ ખટાશ ગળાશ હોય છે એટલા માટે ગોળ ને ખાંડ બેમાંથી એક વસ્તુ લેવાની. ત્યાર પછી મેં 3 ચમચી જેટલું ફરીથી દહીં લીધું છે ને આ બધું મિક્સ કરી અને હવે આપણે આમાં લોટ બાંધી લેવાનો છે. જરૂર લાગે તો તમે 1 ચમચી દહીં લઈ શકો છો. આ લોટ આપણે દહીંમાં જ બાંધવાનો છે. આમાં ભાજીનું પ્રમાણ આપણે વધારે લીધું છે અને દહીં લેવાથી મુઠિયા છે એકદમ જ સોફ્ટ બનશે. અને જો આટલા જ સરસ દહીંથી આપણો આ લોટ છે એ બંધાઈ ગયો છે. અને આટલો કઠણ આપણો આ તૈયાર થઈ ગયો છે. જો આ માપથી તમે કરશો એટલે મુઠિયા તમારા એકદમ સરસ જ બનશે. હવે તમારે આમાંથી નાની નાની સાઇઝના કે મોટા તમને જેવા ગમે એવા તમે મુઠિયા બનાવી શકો છો. અત્યારે આપણે મીડિયમ સિલિન્ડર શેપના મુઠિયા છે એ
બનાવી અને એના રોલ વાટા આપણે આ તૈયાર કરી લેશું. તો જે સ્ટીમરમાં તમારે મુઠિયા મૂકવાના છે એ જાળીવાળી પ્લેટને સેટ તેલ થોડુંક લગાવી અને એને ગ્રીસ કરી લેવાની કે એમાં મુઠિયા બાફતી વખતે ચોંટી ના જાય. અને આપણા જે વાળેલા મુઠિયા છે એ આપણે એક એક કરીને આની અંદર મૂકતા જશું. તો જો બધા મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું હતું. સ્ટીમરની અંદર આપણે મુઠિયાને બાફવા માટે મૂકી દઈએ છીએ અને 20 થી 22 મિનિટ આને મિનિમમ બાફવાના છે. આપણો બધો લોટ કાચો છે એટલે જો 20 મિનિટ પછી હું ચેક કરું છું. તો અત્યારે હવે ચાકુથી ચેક કરી લેવાનું. ચાકુ છે એ આ મુઠિયાની અંદર આ રીતે ઇન્સર્ટ કરશું એટલે એકદમ ક્લીન નીકળશે. જો અત્યારે તમને લોટ કાચો હશે ને તો ચાકુમાં લોટ ચોંટી જશે. તો હજી બીજી 5 મિનિટ ફાસ્ટ ગેસ પર ઢાંકી અને ફરીથી ચડવા દેવાના. અને આ મુઠિયાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ ચડવવાના છે, એકદમ સ્લો ફ્લેમ પર નથી ચડવવાના. જાડી બાળ કાઢી લીધી છે અને એને હવે ઠંડા થવા દેવાના છે. થોડાક રૂમ ટેમ્પરેચર આવશે એટલે વરાળ નીકળી જાય પછી આને કટ કરવાના છે. આ મુઠિયા આમ નામ તમે જો થોડાક રૂમ ટેમ્પરેચર આવે એટલે હું કટ કરું છું. આને એમનેમ પણ બાફેલા બહુ મસ્ત લાગે છે. પલને છે એ બાફેલા આ મુઠિયા વધારે ભાવે છે અને વઘારેલા કરતાં પણ એમનેમ ગરમ ગરમ બાફેલા મુઠિયા એ ખાતી હોય છે. જો અંદરથી હું તમને એનું ટેક્સચર બતાવું, કેટલા મસ્ત હાથ અડાડતા જ ભૂકો થઈ જાય એવા. પલને ભાવે છે એટલે એ કટ કરવા પણ આવી હતી કે હું થોડાક કટ કરું, પણ એને નહોતા ફાવતા કારણ કે એકદમ હળવા હાથથી એ ધીરે ધીરે કરે છે. એટલે જો આવું કરશો ને તો એકદમ ભૂકો થઈ જશે. હાથથી પકડી અને વ્યવસ્થિત પ્રેસ કરીને કટ કરવાના. એટલે જો એકદમ સોફ્ટ છે, એનાથી થોડોક ભૂકો થયો એટલે પાછી ખાઈને જતી રહી. ગરમ ગરમ આ બાફેલા મુઠિયા જો તમે હેલ્થ કોન્શિયસ હોય અને જો તમે તેલવાળું વઘારેલા ન ખાતા હોય તો તમે આ રીતે બાફીને ખાજો, એમ પણ બહુ મસ્ત લાગે છે. અને આ એમને સિંગતેલ સાથે પણ ખાતા હોય છે. સિંગતેલ લસણની ચટણીની સાથે પણ આ ઢોકળા સરસ લાગે છે. તો ચાલો આપણે તો હવે આનો વઘાર કરી નાખીએ. જો આ આપણા મુઠિયા છે. હવે મેં એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ લીધું છે. 2 મોટી ચમચી તેલ લેવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈનો વઘાર કરીશું. તો અત્યારે 1 નાની ચમચી જેટલી આપણે રાઈ લેવાની છે. રાઈ બધી સરસ ફૂટવી જોઈએ અને એની સાથે રાઈ ફૂટવાની શરૂઆત થાય એટલે લીમડો, મીઠો અને તલ લઈ અને આ રીતે આ એક ટિપ્સ હું તમને આપું છું. આ રીતે કોઈ ઢાંકણ ઢાંકી અને પછી તેલ આ રીતે હલાવવાનું કે જેથી તલ છે એ બધે ઉડે નહીં, કારણ કે તલ છે એ બહુ જ ઉડતા હોય છે અને તલથી જ વઘાર સરસ લાગે. આ રીતે આપણે ગુજરાતી ફરસાણ બનાવીએ એમાં એટલે આપણે સ્કીપ પણ ના કરી શકીએ. પછી આપણે હવે મુઠિયા એડ કરી દીધા છે આપણા અને હળવાથી જ આને એડ કરવાના. બહુ આમાં ચમચો એ નથી ફેરવવાનો, નહીંતર ભૂકો થઈ જશે. જો તમારા મુઠિયા થીક થતા હોય ને, કડક બનતા હોય ને એકદમ, તો તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. જો આ રીતે એને મિક્સ કરવાના છે કે જેથી વઘાર છે એ બધી સાઈડ લાગી જાય. હજી મેં તેલ ઓછું લીધું છે. આમાં તમે તેલનું પ્રમાણ વધારી શકો છો. વધારે તમારે તેલ લઈ અને એકદમ ક્રિસ્પી મુઠિયા કરવા હોય તો આ રીતે આને ફ્લેટ કરી દેવાના. પછી થોડી વાર પછી ફેરવી નાખવાના. તો આપણે આમાં વઘાર સરસ થઈ ગયો છે. ઉપરથી ફ્રેશ કાપેલી કોથમીર લઈ લીધી છે. આ મુઠિયાને ચા સાથે રાત્રે બનાવ્યા હોય ને વધારે બનાવશો ને તમે સવારે લંચ બોક્સમાં કે સવારે નાસ્તામાં ચા સાથે બહુ મસ્ત લાગે છે. પ્રવાસમાં કે જતા હોય તો 2 દિવસ સુધી ખાઈ શકાય છે, સાથે લઈ જઈ શકો છો. બહુ જ મસ્ત લાગે છે. ત્યારે શિયાળામાં તો જો કેટલા સરસ આપણા આ સોફ્ટ એકદમ મુઠિયા છે એ તૈયાર થઈ ગયા છે. ઈનો કે સોડા એડ કર્યા વગર પણ એટલા સોફ્ટ છે કે દાંત વગરના પણ ખાઈ શકે છે. તો આ મેથી અત્યારે સિઝન તો છે જ, તો મેથીને ભરપૂર આપણે ઉપયોગ કરી લેવો જોઈએ. ઉપરથી થોડોક વઘાર પણ એડ કરવાનો છે અને આને દહીંની ચટણી સાથે ખાજો, બહુ મસ્ત એવો ટેસ્ટ લાગશે આનો. રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા.